હતો જેને ટંકનું હોય ટંકનું ન હોય, હાજે વાળું કરીને હુવે ને હવારમાં શિરામણ ન હોય, પણ એની પાસે એક ખબર હતી કે કદાચ ટંકનું ખાવા નહીં હોય તો હાલશે, પણ વિહત તું વેલી વરજે, વિહત તું વેલી વરજે. ને કેવી વરી કે દુનિયાના અંદર સદાવતો હાલતા હશે, દુનિયામાં મંદિરો બનતા હશે, પણ અહીંયા કાંઈ જરૂર નથી, અહીંયા વિહત બેઠી છે. અને જો લાંબો હાથ કરીએ ને તો કમસી બાપાની કમાણી લાજે, એવું કેવા વાળો સુરેશ ભુવો વાઘજી રબારીએ જિંદગીમાં પહેલા જોયા છે કે જે બાપે અહીંયા બેઠા બેઠા માળા કરી હોય, બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જડની કાં જણે વહમો લાગે વેરળા, જેના મૂછના તાકની માથે હજારોના એમ કહેવાય કે દુઆઓ હાલતી હતી. એ બાપનો હું દીકરો જેને કોઈની સામું લાંબા હાથો ન કર્યો હોય, કરોડો રૂપિયા વાપરી નાખે તો કોઈ એમ ન કહી શકે કે અમે સાણંદમાં ગયા હતા ને વિહતના મઢમાં અમને એક ચબરખી ફાડવાનું કીધું, તેથી વિહતની ધજા છે ને નમવા મંડે. બાપા આ સત લઈને જે દાઢાળી બેઠી છે, વાતું કરવી હોય તો ઘણી કરી શકાય.